તો મિત્રો પહેલાં તો તમને બે સ્ટેટસ બતાવું કે મિત્રો એક એડિટ કરેલું છે અને એક આપણે નથી એડિટ કરેલું, બરાબર? તો પહેલાં મિત્રો તમે બે સ્ટેટસ જોઈ લો. તો મિત્રો આ બંનેમાંથી તમને જે સ્ટેટસ સારું લાગ્યું હોય એ આપણને કોમેન્ટ કરજો મિત્રો, બરાબર? તો આવું સ્ટેટસ આપણે બનાવતા શીખવાનું છે. તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ. તો દરેક વિડીયો ગુજરાતીમાં આવે છે, તો મિત્રો ચોક્કસથી ખ્યાલ આવે એ રીતના આપણે વિડીયો બનાવીએ છીએ. તો મિત્રો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને જોરદાર આવું સ્ટેટસ એડિટિંગ કરતાં આપણે શીખીએ. તો મિત્રો સ્ટેટસ એડિટિંગ કરવા માટે મિત્રો તમારે કેપકૂટ પ્રોની જરૂર પડશે. ના હોય તો તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો, બરાબર? તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર, બરાબર? તો સૌ પ્રથમ તો મિત્રો અહીંયાથી તમારા ફોનની અંદર પ્લે સ્ટોર ચાલુ કરવાનું છે. ચલો અહીંયાથી આપણે પ્લે સ્ટોર ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે કે મિત્રો આપણે અહીંયા સર્ચ કરેલું છે. તો આ રીતનું વીપીએન તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર? પછી તમારા ફોનની અંદર કેપકૂટ એપ ચાલુ કરવાનું છે મિત્રો, બરાબર? તો ચલો અહીંયાથી સૌ પ્રથમ તો વીપીએન તો મિત્રો આપણે કનેક્ટ કરવું પડે. તો ચાલો વીપીએન પર ક્લિક કરીએ, આપણે ચાલુ છે, બરાબર? ઓકે, તો તમારે ચાલુ ના હોય તો તમારે ચાલુ કરી લેવાનું છે. પછી તમારે જવાનું છે કેપકૂટ એપમાં, બરાબર? આ રીતનું, બરાબર? આપણે વિડીયો એડિટ કરતા હતા મિત્રો, બરાબર? તો ચલો પહેલથી તમને બતાવીએ એટલે ખ્યાલ આવે, બરાબર? નકર ક્યાંય વનરાજભાઈ તમે તો ડાયરેક્ટ પેલું કર્યું. તમે ચાલુ કરો એટલે આ રીતનું આ ન્યૂ પોઝિટિવ પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમારે જે ફોટાનું બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી લેવાનો છે, બરાબર? ચલો અહીંયા આપણે ફોટો લઈ લીધું. પછી મિત્રો તમારે જેટલું સ્ટેટસ બનાવવું હોય એટલો ફોટાને આ રીતનું ખેંચવાનું છે, બરાબર? એ આ રીતનું જેટલું તમારે સ્ટેટસ બનાવવું એટલું તમારે ખેંચી લેવાનું છે, બરાબર? ખાસ ધ્યાન તમારે શું રાખવાનું મિત્રો, આ કેપકૂટની જે આર છે ને મિત્રો લોગો એ દેખાય પાછું છે, પહેલાં એને ડિલીટ કરી નાખવાનું અહીંયાથી. ચલો આપણે ડિલીટ કરી નાખ્યું, બરાબર? ઓકે, હવે તમારે શું કરવા મિત્રો, અહીંયા છે ઇફેક્ટ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશે એટલે આ રીતનું આવે. પછી અહીંયા લખેલું છે વિડીયો ઇફેક્ટ, તેના પર ક્લિક કરવાનું છે, બરાબર? પછી નીચે તમે જોજો આ રીતનું તમારા ઇફેક્ટો ખુલી જશે મિત્રો, બરાબર? જુઓ. તો સૌ પ્રથમ તો મિત્રો આપણે રાખવાની છે એક બ્લર, બરાબર? હેલો બ્લર પર ક્લિક કરીશું, બરાબર? રાઈટ કરીશું. હવે આને તમારે જેટલી રાખવી ને એટલી રાખી શકો, આપણે આટલી જ રાખીએ, બરાબર? આટલી. ઓકે, સૌ પ્રથમ તો આવું આવે. પછી એ આટલેથી બીજી ઇફેક્ટ લગાવી, વિડીયો ઇફેક્ટ જ્યાં એટલે અહીંયા લખેલું છે ન્યૂ વર, બરાબર? તેના પર ક્લિક કરવાની છે. જો આ બધી ઇફેક્ટો ખુલી જે આપણે જે તમે સ્ટાર્ટિંગમાં મેં તમને વિડીયો બતાવ્યા ને, એક સાદું બતાવીને એક આપણે વિડીયો એડિટ કરેલું બતાવ્યું, બરાબર? તો ચલો અહીંયાથી કોઈ બી એક લઈ રહીએ, એ અહીંયાથી કોઈ બી પણ જોરદાર નવી ખુલેલી છે આપણે, બરાબર? તો પહેલાં તો આપણે આરી એડ કરીએ. તો જો ઓકે, રાઈટ કર્યું. હવે આ આપણે આટલી જ રાખવાની છે, બરાબર? આ રીતનું ટેપ કરવાનું પાછું વિડીયો પર જ્યાં પાછા અહીંયાથી બીજી કોઈ લઈ રહીએ આપણે ગમતી હોય ને તેવી. ચલો એક આ લઈ લઈએ, જો ઓકે. પછી થોડા આગળ જશું, આટલા આવી જશું, નકર આ થોડી નાની કરી દઈએ આટલી, બરાબર? બીજી લગાવશું આ રીતની. મિત્રો નવી ઇફેક્ટો આવી છે, મજા આવી જાય આપણે સ્ટેટસ બનાવવાની. એક આપણે આ છે મિત્રો, બરાબર? એડ થઈ જશે, જુઓ ઓકે. પછી થોડા આગળ જઈશું, પાછા પછી વિડીયો પર ક્લિક કરીશું, બીજી કોઈ લઈ રહીએ નવી નવી ઇફેક્ટો મિત્રો ખુલ્લી છે. તમારે અહીંયા નીચે આવી જવાનું આ રીતનું. ચલો એક આ લઈ રહીએ, જુઓ બરાબર? ઓકે. પછી ઠેર આ રીતના પાછળ જતા રહેવું. નવી ઇફેક્ટો મિત્રો આપણે એડ કરવાની છે આ રીતની, બરાબર? અને પહેલાં ડાઉનલોડ કરી લેવાની. ચલો એક આ લઈ રહીએ, જો ઓકે. પછી અહીંયાથી એક બીજી લઈ રહીએ આપણે, અહીંયા ક્લિક કરીશું. આપણે જે સ્ટેટસમાં તમને શરૂઆતમાં બતાવી ને ઇફેક્ટો, આ બધી આ રહી ઇફેક્ટો મિત્રો, બરાબર? એક આ ઇફેક્ટ આ શરૂઆતમાં હતી પણ આપણે છેલ્લે લગાવીએ, બરાબર? અને થોડી નાની કરી દઈએ, ઓકે. હવે આપણે પહેલથી જોઈએ.
બરોબર. તો આ બધી ઇફેક્ટો લાગી ગઈ, બરોબર. ઓકે, તો અહીંયાથી ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું, આ તમારે ડાઉનલોડ થઈ જશે ખાલી માત્ર 2 મિનિટની અંદર. તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બરોબર. તો તમને કેપકૂટ પ્રો ડાઉનલોડ કરી લેવાનું છે મિત્રો, એના સાથે VPN કનેક્ટ કરવાનું છે. પછી મિત્રો તમારા સ્ટેટસ આ રીતનું તમે બનાવી શકો, બરોબર. ઓકે, તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે બીજા નવા વિડીયોમાં. જય માતાજી.